જિલ્લામાં ફરી એક વ્યક્તિ વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ યુવકે પિતાની બીમારીની સારવાર માટે 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે વ્યાજે લીધેલા 11 લાખ રૂપિયા સામે વ્યાજખોરોએ 38.23 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું। તેમજ વ્યાજખોરોએ પેનલ્ટી લગાવી રકમ 16 લાખની કરી સિક્યુરિટી પેટે 5 ચેક લીધા બાદ વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી હતી। તેમજ અત્યાર સુધીમાં કુલ 38.23 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લેતા ભરતભાઈ નંદાણીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં મધુકાંત ઘેવરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે બાદ કેશોદ પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વધુ એક વ્યાજ વટાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી ભરતભાઈ વીરભાઈ નંદાણીયા કે જેઓએ આ કામના આરોપી મધુકાંત રંજાલ ઘેવરિયા કે જેઓ કેશોદના રહીશ છે, તેઓ પાસેથી વર્ષ 2011માં તેમના પિતાની તબિયત ખરાબ થતા રૂપિયા 11 લાખ વ્યાજે લીધેલા। ત્યારબાદ તેઓ 2017માં હિસાબ કરતા 16 લાખ જેવો પેનલ્ટી સાથે લીધી। એમાં જુદા કોરા રકમના 4 કોરા ચેક પણ લઈ લીધેલા અને અત્યાર સુધીમાં તેમણે 26,23,000 જેવું વ્યાજ ચૂકેલું, તેમ છતાં પણ હજુ વ્યાજની ઉઘરાણી ચાલુ હોય, જેને કારણે ફરિયાદી શ્રી આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે।